ગુજરાત સમાચારના 21 જૂનના ન્યૂઝ છે. હિન્દુઓ ભડક્યા શ્રીરામના અપમાનથી, પણ ક્યાં? બાંગ્લાદેશમાં ભડક્યા. ઓકે, બાકી અહીંયા તો નથી ભડકતા. નીટમાં પેપર લીક થવાના કારણે 10થી 12 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી, ત્યારે હિન્દુ નથી ભડકતા. કોઈ સંગઠન, બજરંગ દળ કે VHP એમને આક્રોશ નથી આવતો. મણિપુર 3 વર્ષથી સળગે છે, કોઈને આક્રોશ નથી આવતો. હાથરસમાં દીકરીની લાશને એના માતા પિતાની સામે પેટ્રોલ કેરોસીન છાંટીને સળગાવી દીધી, ત્યારે કોઈ હિન્દુ સંગઠન આગળ ના આવ્યા. બિહારમાં બ્રિજ તૂટી ગયા. ગુજરાતમાં ચાલુ બ્રિજમાં જ્યાંથી વાહનો અવર જવર કરતા હતા વચ્ચેથી તૂટી ગયો અને લોકો પડીને મરી ગયા, ત્યારે કોઈને આક્રોશ નથી આવતો. દિલ્હીમાં આગમાં સળગીને લોકો મરી ગયા. હમણાં કાલે જ લખનૌમાં આગમાં સળગીને વિદ્યાર્થીઓ મરી ગયા. હિન્દુઓ ત્યારે નથી ભડકતા. જંગલો કાપી નાખ્યા, નથી ભડકતા. પાણી પીવા લાયક રહેવા દીધું નથી ભડકતા. શ્વાસમાં લેવા માટે હવા ચોખ્ખી રહેવા દીધી નથી, ત્યારે હિન્દુઓ નથી ભડકતા. NICUમાં નાના કુમળા ફૂલ બળીને કોળસો થઈ ગયા, હિન્દુઓ નથી ભડકતા. હોડી પલટી મારી જવાથી લોકો ડૂબીને મરી ગયા, અહીં હિન્દુઓને આક્રોશ નથી આવતો, ત્યારે હિન્દુઓ નથી ભડકતા. શું આ જ ન્યૂ ઇન્ડિયા છે? શું આ જ અચ્છે દિન છે? કોઈ પણ કિસ્સામાં તમે હિન્દુ મુસ્લિમ એંગલ લઈ આવો ત્યારે આપણે બધા જાગી જઈએ છીએ, ત્યારે આપણે બધા જીવતા છીએ, ત્યારે આપણને આક્રોશ આવે છે. બાકી આપણે બધા મરી ગયેલી લાશ થઈ ગયા છીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.